વિદ્યાર્થી મિત્રો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર સ્વાધ્યાય 2.3 એનો એક્ઝામ્પલ નંબર 5 ગણીશું. ચોપડી ખોલો, પેજ નંબર 100, એક્ઝામ્પલ નંબર 5. રકમ વાંચીશું. નીચે આપેલ પતિ અને પત્નીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધ ગણો. ઊંચાઈ અને તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધ ગણો. તો આપણે નીચે રકમ આપી છે. પતિની ઊંચાઈ સેન્ટીમીટરમાં 156, 153, 185, 157, 163, 191 અને 162. નેક્સ્ટ પત્નીની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે સેમી 154, 148, 162, 157, 162, 170 અને 154. તો આપણે અહીંયા પતિ અને પત્નીની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધ શોધવાનો છે. ક્રમાંક સ્પષ્ટ શબ્દમાં આપી દીધો છે. તો આપણે એક કામ કરીશું, પતિની ઊંચાઈ છે તેને એક્સ ચલ તરીકે લઈશું અને પત્નીની ઊંચાઈ છે બરાબર છે એને વાય ચલ તરીકે લઈશું. આપણે નોટબુકની અંદર હેડિંગ્સ આપો. એક્ઝામ્પલ નંબર 5, પેજ નંબર 100. એક્ઝામ્પલ નંબર 5, પેજ નંબર 100. તો આપણે x તરીકે પતિની ઊંચાઈ લઈએ તો એને કોષ્ટક દોર્યો છે. કોષ્ટકની અંદર પતિની ઊંચાઈ એને 1 બાય 1 લખીશું. 156, ત્યાર પછી 153, 185, 157, 163, ત્યાર પછી 191 અને છેલ્લે 162, 162. પત્નીની ઊંચાઈ આપી છે પહેલા 154, 148, 162, 157, 162, 170 અને છેલ્લે 154. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ x અને y આપણે નક્કી કરી નાખ્યું કે પતિની ઊંચાઈ એટલે x અને પત્નીની ઊંચાઈ એટલે y. હવે એના આપણે ક્રમ આપવાના છે તો rx ry બરાબર છે. નેક્સ્ટ આપણે d શોધવાના છે. d માટે આપણે શું કરીશું, rx ry લઈશું. d બરાબર rx ry અને છેલ્લે d². ચાલો હવે શું કરીશું કે સર્વપ્રથમ rx માટે જે સૌથી મોટો ચલ હોય એને 1 નંબર આપવાનો છે. જે સૌથી મોટી કિંમત હોય એને 1 નંબર. એ રીતે આપણે ક્રમ આપતા જઈએ. તો આમાં જોઈશું આપણે સર્વપ્રથમ 191 બરાબર છે એને 1 નંબર આપીશું. ત્યાર પછી છે 185, એનાથી ઉતરતો ક્રમ છે તો એને 2 નંબર આપીશું. 185 પછી આપણે નાની રકમ લાગતી હોય તો 163 તેને 3 નંબર. 163 પછી 162 છે એને 4 નંબર. રેન્ક x 4, પછી 157 છે એને 5, 156 છે એને 6 અને 153 ને 7. આ રીતે આપણો rx મળી ગયો છે. ચાલો નેક્સ્ટ આપણે આપીશું ry. તો સૌથી મોટી જે કિંમત હોય એને 1 નંબર તરીકે આપવાનું છે. તો y માં જોઈશું તો સૌથી મોટી કિંમત જોવાય છે 170, તો એને આપણે આપીશું 1 નંબર. એનાથી નાની રકમ જોવાય છે 162. પણ વિદ્યાર્થી મિત્રો અહીં 162 બે વખત જોવાય છે બરાબર છે. 162 એકમ પર છે અને 162 બીજી વાર પણ છે. તો જ્યારે પણ ચલ x અથવા ચલ y એમાં કોઈ કિંમત પુનરાવર્તન પામતી હોય, એકથી વધુ વખત એટલે 2 વખત આવી શકે, 3 વખત આવી શકે, ગમે એટલી વખત પણ આવતી હોય તો જ્યારે બે અવલોકન એક સરખા હોય તો એને અવલોકનમાં ટાઈ તરીકે ઓળખવામાં આવે છે, અવલોકનની ગાંઠ બરાબર છે. તો
આ દાખલાની અંદર આપણે y1 લઈશું તો 162 એક વખત આવ્યું છે અને ફરીથી બીજી વખત મેં 162 આપ્યું છે એટલે અહીં આપણી અવલોકનની ટાઈ કે અવલોકનમાં ગાંઠ ઉદ્ભવી છે કે જ્યારે એક સરખા અવલોકન બે વખત કે ત્રણ વખત પુનરાવર્તન પામતો હોય તો અવલોકનમાં ટાઈ કે ગાંઠ તરીકે આપણે ઓળખી શકીએ તો આવા સંજોગોની અંદર હવે જ્યારે આપણે ry રેન્ક આપવાની છે તો આપણે એક નંબર આપી દીધો છે બરાબર છે હવે એના પછી આવે છે 2 પણ આપણે જોઈશું કે 162 એક વખત આવે છે ફરીથી બીજી વખત 162 આપી છે તો અહીં ry જ્યારે આપવાનું છે તો બે વખત આવે છે તો બે પછી આપણો ક્રમ છે 3 તો શું કરીશું તો આપણે ry આપવાનું છે તો બીજો વત્તા ત્રીજો 2 અને ડિવાઇડ 2 કરીશું એમની એવરેજ લેશું તો 3 ને 2 5 ભાગ્યા 2 એટલે 2.5 માનો કે અહીં 3 અવલોકન હોતે બરાબર 162 3 વખત હોતે તો 2 વત્તા 3 વખત 4 ry ચોથું વખત પણ આવતે તો એનો સરવાળો કરતે અને આપણે ડિવાઇડ કરતે બરાબર છે તો અહીં 2 + 3 બીજો ક્રમ અને ત્રીજો ક્રમ ભાગ્યા 2 એ છે તો આપણે 2 થી ડિવાઇડ કરી દીધો છે બરાબર છે એટલે 3 ને 2 5 5 ને 2 થી ડિવાઇડ કરો એટલે 2.5 તો આપણે 162 છે એટલે 2.5 આપીશું ry 2.5 ચાલો 162 પછી હવે નેક્સ્ટ જ્યારે પણ આપણે ry આપવાનું છે રેન્ક આપવાનું છે તો આપણે 2 અને 3 આપવાનું નથી હવે નેક્સ્ટ ક્રમ આપવાનો છે 4 તો આપણે 4 ક્રમ જે આપણો 4 નંબર આપવાનો છે તો 162 ની નવી રકમ આપણે જોઈશું તો અહીં આપણને 154 જોવાય છે 157 જોવાય છે તો 157 ને આપણે એ 162 કરતા નાની છે એટલે આપણે આપીશું 4 ચાલો ત્યાર પછી છે જો હવે 4 પછી આપણે આપવાનો છે 5 તો અહીં 154 ફરીથી બે વખત આવે છે અહીં પણ આવે 154 આવે છે અને અહીં પણ 154 આવે છે તો આપણે ફરીથી કે પાંચમો અને છઠ્ઠો ક્રમ તો નેક્સ્ટ 5 + 6 ભાગ્યા 2 કરીશું તો 11 ભાગ્યા 2 કરીશું એટલે આપણો ક્રમ આવશે 5.5 154 જે છે એને આપીશું 5.5 અને અહીંયા પણ 154 છે એને આપીશું 5.5 એટલે 5 અને 6 નીકળી જશે નેક્સ્ટ સાતમો ક્રમ આવશે તો 148 આપીશું 7 ચાલો કમ્પ્લીટ નેક્સ્ટ આપણે હવે શોધો છે d તો d બરાબર rx - ry 6 માંથી આપણે 5.5 બાદ કરવો છે એટલે 0.5 7 માંથી 7 જશે એટલે 0 2 માંથી 2.5 બાદ થશે એટલે -0.5 5 માંથી 4 જશે એટલે 1 3 માંથી 2.5 જશે એટલે 0.5 1 માંથી 1 જશે એટલે 0 4 માંથી 5.5 જશે એટલે -1.5 ચાલો d ની કોલમ થઈ ગઈ હવે નેક્સ્ટ આપણે કોલમ બનાવીશું d² એટલે જે આપણે d છે એનો સુધાર કરવાનો છે સર્વપ્રથમ 0.5 આવે છે તો 0.5 ગુણ્યા 0.5 કરીશું કેલ્ક્યુલેટર ઉપયોગ કરતા આવશે 0.25 0 નો વર્ગ 0 ચાલો ફરીથી આવે છે 0.5 -0.5 ગુણ્યા -0.5 તો પ્લસ થઈ જશે 0.25 1 નો વર્ગ 1 ફરીથી 0.5 આવે છે તો 0.5 ગુણ્યા 0.5 એટલે 0.25 0 નો વર્ગ 0 નેક્સ્ટ 1.5 માઈનસમાં છે તો -1.5 ગુણ્યા -1.5 એટલે બંનેનો ગુણાકાર કરતા આપણને પ્લસ આવશે 2.25 કરીશું સિગ્મા d² એટલે આપણે આ જે રકમ છે એનો સરવાળો કરીશું તો સિગ્મા d² બરાબર છે સિગ્મા d² 25 25 ચાર વખત છે 1 થી જશે 2 3 1 4 સિગ્મા d² બરાબર 4 તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જે કોષ્ટક છે તે તૈયાર થઈ ગયું પરંતુ આપણે જ્યારે પણ અવલોકનમાં ટાઈ કે જ્યારે એક સરખા અવલોકન એક થી વધુ વખત બરાબર છે એટલે 2 3 કે ગમે તેટલી વખત આવતા હોય તેના અવલોકનમાં ગાંઠ અથવા ટાઈ આપણે ઓળખીએ છીએ જ્યારે પણ અવલોકનમાં ટાઈ અથવા ગાંઠ ઉદ્ભવે તો આપણે CF ની ગણતરી કરવી પડે બરાબર છે તો CF ની ગણતરી માટે આપણે કોષ્ટક બનાવ્યું છે જો પ્રથમ કોલમ
પુનરાવર્તિત ચલ જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા સ્મોલ m નેક્સ્ટ m નો ઘન માઈનસ m છેદમાં 12 બરાબર છે આ રીતનું આપણું સૂત્ર છે તો આપણે એક નંબર કરીને લખીએ કયું પુનરાવર્તિત તો આપણે પહેલા હતું 162 કેટલી વખત પુનરાવર્તન થયું હતું તો 162 બે વખત આપ્યું હતું તો અહીં આપણે લખીશું 2 ચલો અહીંયા લખીશું 2 ની 3 ઘાત 2 નું ઘન માઈનસ 2 છેદમાં 12 2 દુ 4 દુ 8 8માંથી બરાબર છે 8માંથી 2 જશે એટલે વધશે 6 6 ને આપણે 12 થી ડિવાઈડ કરીએ તો અહીંયા આવશે 0.5 કે આપણે 2 ની 3 ઘાત છે તો 2 દુ 4 4 દુ 8 8માંથી 2 જશે એટલે વધશે 6 6 ને 12 થી ડિવાઈડ કરીશું એટલે 0.5 બીજો નંબર આપીએ ફરીથી એક અવલોકન પુનરાવર્તિત થયો હતો ry ની અંદર અને તે છે 154 કેટલી વખત પુનરાવર્તન થયું હતું તો 2 વખત ફરીથી 2 ની 3 ઘાત માઈનસ 2 છેદમાં 12 બરાબર છે 2 દુ 4 દુ 8 માઈનસ 12 8 માઈનસ 2 છે ડિવાઈડ 12 એટલે 8 માંથી આપણે 2 બાદ કરીએ તો 6 6 ને 12 થી ડિવાઈડ કરીએ એટલે 0.5 ચલો આનો સરવાળો થશે CF નો 1 0.5 વત્તા 0.5 એટલે સરવાળો થઈ જશે 1 CF ની ગણતરી કયા સંજોગોમાં કરવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ અવલોકન એકથી વધુ વખત આવે છે 2 વખત આવે 3 વખત આવે તો તે સંજોગોની અંદર આપણે CF ની ગણતરી કરવાની છે ચાલો નેક્સ્ટ હવે આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનું છે તો અહીં આપણે શોધીશું ક્રમાંક સહસંબંધાંક બરાબર છે ક્રમાંક સહસંબંધાંક स्मॉल r बराबर 1 माइनस 6 सिग्मा d स्क्वायर પણ અહીં આપણે CF ગણતરી કરી છે તો આ સૂત્રની અંદર આવશે પ્લસ CF બરાબર સિગ્મા d સ્ક્વાયર બરાબર છે સિગ્મા 6 સિગ્મા d સ્ક્વાયર તો આને આપણે કૌંસમાં બતાવી દઈએ સિગ્મા d સ્ક્વાયર છેદમાં n કૌંસમાં n સ્ક્વાયર માઈનસ 1 એટલે આપણું સૂત્ર થશે 1 માઈનસ 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર માઈનસ 1 ચાલો સૂત્રમાં રકમ મૂકીએ 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર આપણે અહીંયા શોધ્યો હતો 4 વત્તા CF શોધ્યું છે 1 છેદમાં n એટલે આપણે છેલ્લી રેખ આપી હતી આપણે n છે તો અહીંયા જો 1 2 3 4 5 6 7 આપણા 7 અવલોકન છે 7 કૌંસમાં 7 નો વર્ગ માઈનસ 1 આગળ વધીએ 1 માઈનસ 6 4 વત્તા 1 એટલે 5 થઈ જશે છેદમાં 7 કૌંસમાં 7 નો વર્ગ કરીએ 49 માઈનસ 1 આગળ વધીએ 1 માઈનસ 30 છેદમાં 7 કૌંસ 7 ગુણ્યા 48 આગળ વધીએ 1 માઈનસ 30 ભાગ્યા 7 ગુણ્યા 48 કરીશું 7 ગુણ્યા 48 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા આવશે 336 માટે 1 માઈનસ 30 ને 336 થી ડિવાઈડ કરો તો આવશે 0.09 એટલે ફાઇનલ આન્સર આપણો r બરાબર 0.91 કે આપણને જે પૂછ્યું છે પતિ અને પત્નીની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક r બરાબર 0.91 થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે ક્રમાંક સહસંબંધ દાખલો ગણ્યો છે તેની અંદર x y rx ry d સ્ક્વેર પણ આપણે આ દાખલાની અંદર જો અવલોકનમાં ટાઈ કે ગાંઠ કેવી રીતે ઉદ્ભવે છે પર બે અવલોકન સરખા હોય એક અવલોકન બે કરતા વધુ વખત પુનરાવર્તન પામતો હોય 2 વખત 3 વખત 4 વખત તો આવા સંજોગોમાં ગાંઠ ઉદ્ભવે છે આવા સંજોગોમાં આપણે જ્યારે રેન્ક આપવાની હોય rx કા ry તો આપણે શું કરીએ છીએ કે માનો કે ચોથો અને પાંચમો ક્રમ આપવાનો છે 4 + 5
5/2 એ રીતે આપણે અહીં પણ આપણે કહ્યું છે કે 5.5 અને 2.5 એ રીતે આપ્યું. ત્યાર પછી આપણે CF ની ગણતરી કરી, જે અવરોધક છે કેટલી વખત પુનરાવર્તન પામે છે એનું આપણે આ સૂત્ર છે, અને સૂત્રના આધારે રકમ શોધી અને ફાઇનલ આપણે અહીં CF નો સરવાળો કર્યો છે. ત્યાર પછી આપણે સૂત્રની અંદર કે 1 - 6 કાઉન્સમાં સિગ્મા d સ્ક્વેર વત્તા પેલું જે CF છે તે ઉમેરવાનું, એટલે સૂત્રની અંદર CF પ્લસ થશે, બરાબર છે. સિગ્મા d સ્ક્વેરમાં CF પ્લસ થશે અને છેલ્લા n સ્ક્વેર માઈનસ 1 અહીં 4 હતા, સિગ્મા d સ્ક્વેર 4 હતો એમાં 1 પ્લસ કરીને 5 કર્યું અને એ રીતે આપણે ફાઇનલ આન્સર r બરાબર 0.91 મળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ગઈ હશે. ફરીથી પ્રેક્ટિસ પાડો, જે હોમવર્કના દાખલા આપું છું તે તમે ગણજો, બરાબર છે. નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે દાખલો ઉતારજો. એક્ઝામ્પલ નંબર 5 પેજ નંબર 100, બરાબર છે. વ્યવસ્થિત કોષ્ટક પણ બનાવજો, સૂત્ર પણ વ્યવસ્થિત લખજો.